ટેસી ફિટિંગ તમે શેર કરો બીજા ઉપર એક સ્કૂલ માંથી છોકરાઓ રેડ્યું બાપુ જાડવે લટ નૌકા વિહાર નહીં પણ મારી ગો ફાઇનલી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણને આજ મળે છે યુટ્યુબ તરફથી અને આની બધી ડિટેલ્સ તમને દુકાને જઈને આપીશ. ચાલો દૂધ છે આવી ગયો છે, આપણે સિસોડાની મોટર લઈને દુકાને જવું. ફાઇનલી પૂકી ગયા છે આપણે દુકાને. ચાલો આપણે હિરેનભાઈની સાથે ચા પીવા જાવી અને હિરેનભાઈ એવો તમે મોબાઈલમાં વધે છે પણ કાંઈ વાંધો નહીં, ચા તો એ પીશે. મિત્રો તમે જોઈ શકો છો આજ નક્કી લાઈટ જવાની છે, તો ચાલો આપણે પેલા ચા પી લેવી, પછી લાઈટ જાય કે ન જાય આપણે પછી નિરાંતે વિચારશું. જય ટીસી ફિટિંગ હોય અને શિવા હતા ને અહીંયા ધુવાડો નીકળે છે ચાનો. રહી ગયો છો કે ઊંચા પાયે કામ થઈ રહ્યું છે અને જો તમે આ નવી ગાડી કાકતે છે, આ જનરલ બનાવવાની છે ગાડી એમ, તો કાંઈ વાંધો નહીં, ગાડી બની જાય પછી હું તમને બતાવીશ. તો ઘણો ટાઈમથી અમારા ભાઈઓ કેવું છું તાનસેન આપી દે ને પહેલા, તો ચાલો તાનસેન ખાઈ લો. ચાલો મિત્રો કાંઈક અહીંયા અલગ જ થઈ રહ્યું છે. જો તમે આ તલવાર હાથમાં છે, કોઈનું ખૂન બૂન કરી ન નાખે, મારે ધ્યાન રાખો. એ કાઢી કાઢી હું નતો શેરના હાથમાં આવી ગઈ છે તલવાર. જોવો તમે, નાક અંદર નાક, આ કટાઈ ગયેલી છે. કોઈ નહીં જોવો આ દાંત કાઢે. માતાના ખમણ એક નંબર. લગ્ન પ્રસંગે પણ ઓર્ડર દઈ શકો છો તમે. આપણે શી વાત લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેવી છે ને આપણે ખમણ અરે વાહ, કાંઈ ઘટકે નહીં મિત્રો. ફાઇનલી જઈ રહ્યા છે દરબારગઢ તરફ અને આપણે યુટ્યુબ તરફથી જે આપણે કાર્ડ આવ્યું તો એની બેઝિક માહિતી તમને દેવા માટે અમારી આખી ટીમ એક સાથે ચાલો તમને માહિતી આપશે. લાઈક કરો, કે સબસ્ક્રાઇબ કરો, કે કોમેન્ટ કરો ને શેર કરો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ બાકી છે. તો ચાલો બાય. હવે હાલ શું હતું દાદા બાપુને શું હતું? ડોકા કાઢો. ચાલુ રાખો બેહો અહીં બેહો, પાછા બેહો, ચાલુ રાખો. ના પેલા વાહ વાહ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઈ છે ને નીકળતા જાવ. હા આયા બોલવાનું. રેડી આયા પેલા બોલે પછી એક જણો વયો જાય. આટલે રેજો. હા તો પ્લીઝ રેડી ચાલુ છે ને? હા તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને કોમેન્ટ તો કરવાની જ હોય. તો ચાલો બાય. ચાલો એક વિડીયો બનાવી નાખીએ. હવે આ બાજુ આવ્યા છે તમે જો, તમે આ તૈયારી છે અને આ છે આપણે આ વિડીયો કયો છે બાપુ? આ જ્યોતિષ વાળો જો વાળો જોયો કેવો જામે. બધી બાજુ સિલાઈ નીકળેલી છે. વિડીયોની મહેનત તમે જોજો. 1 મિનિટનો વિડીયો છે ખાલી. તો જો તમે જો આ તો શૂટિંગ દરમિયાન ઘસકાવે છે હોતે ને આમાં જોવું પડે. આમાં હું ક્યારેક આપણે વારો ચડી જાય, કારણ કે એમાં એવું હોય કે આ ટીમ વર્ક કેવી રીતે ખબર, આમાં એકાબીજામાં કેવું થાય કે ક્યારેક છે ને એકાબીજા ઉપર મગજ હલી જાય, કારણ કે કામ જ એવું પ્રેશર વાળું હોય ને, એટલે એટલા માટે એ પ્રોબ્લેમ બહુ રહે છે. એટલે પછી પાછા અમે એકાબીજા પાછા માફી માગી લેવી, પણ આ પ્રોબ્લેમ રહે કારણ કે કામ જ એવી રીતે છે. અને તો ચાલો કાંઈ નહીં, બી ભૂલી ગયા હતા. પછી આપણે કર્યો છે અલગ જ ચાંદલો, જે ભભૂતનો ચાંદલો થાય ને એ. બાપુને બિહારો તમે. અને આ વિડીયો છે અને વિચાર અત્યારે એવો કે આ ઝાડમાંથી બિહારવાના એટલે જાડેશ્વરી બાપુ, એટલે કે આપણે જોવાનું પાડતા નહીં હો તમે. બાપુ પડતા નહીં હો, તો જોઈ લેજો અમારો આર્ટવર્ક. બસ હાલો કોક આવી જાય પાછા અહીંયા. બાપુ પાસે તારું કિસ્મત તારું. બાપુ ઉભા રહ્યો.
એટલે સામેની સ્કૂલમાંથી છોકરાઓ રેડું નાખ્યો છે. હા હવે ઘડીક બોલતા નહીં. પછી હાલો કરવાનું કેવી રીતે બાપુ સમજાઈ ગયું તમને? રેડી હાલો તો પગે લાગવાનું કીધું, પાડવાનું નથી કીધું. બાપુ દુખી છું. બાપુ પગે લાગવાનું કીધું છે. પ્રણામ બાપુ. પગે લાગવાનું કીધું, પાડવાનું નથી કીધું. હું પડીશ તો મારો ટાટિયો ભાંગશે, મારું દુઃખ વધશે. બાપુ તમે આમ કેટલા ટાઈમ થી લટકેલા બેઠા છો? તો ઝાડવું નાનું હતું ત્યારથી બેસી ગયો છું. પછી તો હું મારી તપસ્યામાં લીન હતો, મને નથી ખબર રહી. બાપુ ડાળી મહિડે નો જાય. નિશાળવાળા છોકરા ભણતા નથી ને અહીંયા ધ્યાન આપે છે. ભણવામાં ધ્યાન દેજો. આ બધું નકામું છે બધું. વાત કરવાની છે ઈ કીરને ભાઈ. તમે બોલો બાપુ ડાળી મહિડે નો જાય. તું અહીંયા કરવાનું છે કીરને દાતરી. બાપુ બહુ દુખી છું, મારો હાથ જોવો તો. તારે હાથ જોવાની નહીં, તારે ધોવાની જરૂર છે બેટા. બાપુ હું બહુ દુખી છું, મારો હાથ જોવો તો. તારે હાથ ધોવાની નહીં, તારે હાથ તારે હાથ જોવાની નહીં, તારે હાથ જોવાની નહીં, તારે હાથ ધોવાની જરૂર છે બચ્ચા. ધોવાની નહીં, તારે હાથ ધોવાની જરૂર છે બચ્ચા. બાપુ 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 સ્ટાર્ટ હવે થયો. હા બાપુ આ જોવાનો છે. પગે લાગ પેલા. ટોપ. આ હું આ યુએસ પેલા પગે લાગી લે. બાપુ રેખા જોવાની છે. બાપુ રેખા જોવાની છે. ક્યાં છે ક્યાં છે ક્યાં લ્યો બાપુ આ જોવા બાપુ રેખા જોવાની છે. ક્યાં 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 બાપુ રેખા જોવાની છે. ક્યાં ક્યાં ક્યાં. અરે ઈ રાખે ને ઉભો રે કતરમિયાન જી આપણે જાડવે બાપુ અડધી કલાક થઈ ગઈ છે. અડધી કલાકથી બાપુ અહીંયા જાડવે લટકે છે ને અમારે એક સીન બાકી હતો ને પોણી કલાક. હા હવે ફોનમાં વાત કરી એ ને કે કલાક થાય. અમે ઓલા પડે એમાં શું છે કે બાપુને તો અહીંયા કપડાં બપડા પહેરાવીને વ્યવસ્થિત રાખી દીધા, પણ ઓલા પડે અમે હે ને ત્યાં અમારે એક સીન લેવાનો હતો તો ત્યાં 5-20 મિનિટ ઈ થઈ ગઈ ને અહીંયા થોડીક અડધી કલાક જેવું થઈ ગયું. અને હવે 2-3 સ્ટેક બાકી છે પાછા જોવી હવે. આટલી બધી ખબર પડતી હોય તો હું થોડો અહીં લટકતો હોય. ઈ બધું તો ઠીક, એલા મને તો ઉતરતા જાવ. ઈ બધું તો ઠીક, મને તો ઉતરતા જાવ. તો હાલો હવે આપણો બ્લોગ અરે કાવો હરદાર અને આપણે જોવો અહીંયા નૌકા વિહાર છે એટલે અહીંયા તમે આવો ક્યારેક. જો ફાઇનલી હું સવારથી એની સામું જોઉં છું, મારી સામું ડોળા કાઢે છે. મારે એને કહેવું પડશે કે મારથી ભૂલ નથી થઈ ગઈ ને ભાઈ. પેલા માફી માંગ મારી તો હું પડી જા. માફી માગું છું અને પગે તો હું પડી જાઉં, પણ જે મારે કઈડમાં પ્રોબ્લેમ છે તો આપણે પછીનું રાખશું. રેડી? ઓકે હાલ તો માફ કરી દીધો અને ચા ભરી દીધી છે ભાઈ બને. ટાઈમ થઈ ગયો છે 1:45 પણ આપણે ભલે જમવાનું નહીં પણ માવો તો ખાવાનો જ. માવો ખાવાનો. ખાઓ માવો. ખવડાઈ ગયો થોડો વતન મને. તો ફાઇનલી થોડુંક પેટમાં દુખતું હતું એટલે આવું પડ્યું હતું. તો ચાલો હવે આપણે બહાર જવી. જો આપણે આ બાજુ પછી ને સિસોડો મેકવાનો છે. હજી એક્ટિવ નથી થયો પણ વહેલા મોડું એક્ટિવ થાય ને એની રોનક જ અલગ છે. જોજો તમે. મારા ભાઈઓ હોય, મારા ભાઈઓ છે આવે એની માટે ચેનલ છે અમારી જય ગજેરા વ્લોગ ચેનલ. એમાં જોવું પડે. આવે આવતું જોઈ જોતા નથી સુરેશભાઈ. હા હા ફિટિંગ હાલે છે. તો ચાલો હવે આપણે ચા પી લેવી. અને મારો ભાઈ હાથ સમજો હેરસ્ટાઈલ બેસ્ટાઈલ ચકાચક માથું ઓળે છે ને કમ્પ્લીટ થઈ ગયો છે હવે. હા આજ મોજમાં છે એટલે બતાવાય, નકર મોજમાં ન હોય તો બતાવવાનું નહીં એનો. જો કેવો હશે છે જોયો ને ખબરમાં જોયું તો તમે બધાએ. કોઈ ગ્રાહક આવ્યા હતા ફોન કર્યો અત્યારે અહીંયા પણ હમણાં થોડીક લેટ થઈ ગયા. સર પે કફન બાંધને વાલે લોગો સે કભી બાંધવાનું નહીં. મસ્ત મજાનું ગિફ્ટ્સ તો એનો આભાર વ્યક્ત કરશે જે આ ડિઝાઇન બનાવી એને. અને આપણે આ છે સરદાર કન્યા શાળા. તો ચાલો બહુ મસ્ત બનાવેલું છે.
ફાઇનલી અમે જ આવી છીએ ગઢડિયા માપ લેવા અને અમે જ આવી છીએ ફિટિંગમાં અને આ પણ જાય છે ફિટિંગમાં. તો ચાલો અમે બધા જ આવી છીએ ફિટિંગમાં. ખબર છે ને ઓલી રિક્ષામાં સામાન ઉતારી ભાઈ છે. લેલો બિલ્લો ગોળ ઓય માપ લેવાઈ ગયું છે. હવે જ આવી દુકાને. તો ચાલો ચણ થોડીક પતી ગઈ છે, જરી જરી નાખી દેવી આપણે. ચાલો મિત્રો આપણે ગઢડિયા માપ લેવા ગયા. અહીંયા 2 દરવાજા અને 3 બારી છે. ચાલો કટિંગ કરી નાખીએ હવે. ફાઇનલી આપણે 2 દરવાજા બની ગયા છે અને જે આ ફટકા છે એના કાચ આપણે કાલ સવારે લઈ આવીશું. અત્યારે જ આવી છે આપણે શ્રી સરપંચજીની વાડીએ. આપણે જે સરદારના સરપંચ છે તેની વાડીએ માપ લેવા જવાનું છે એક બારી. જોઈ શકો છો પાનના ગલે બાબાટી બોલાવે છે ચાની. અને તો આપણે અહીંયા માપ લઈ લેવી. ફાઇનલી આપણે અહીંયા માપ લેવાઈ ગયું. ચાલો તમને લઈ જાવ. અહીંયા કૂવો છે, કૂવામાં કેટલું પાણી છે જોવી આપણે. ચેક તો કરીએ કેવું પાણી છે. પછી હમણાં ગાયલો એવું કેમ મને લાગે છે, જોવી હવે. ચાલો બતાવું તમને. ઓહ જોવો મારો હાથ તો મારું મોઢું તો એટલું બધું ન જાય આગું છે ને પાણી. તમે આ ઉપર ખોખું છે અને આ કબૂતર છે. આ કબૂતર આમાં રહે છે. એ ખોખું કેનું છે? જે આપણે આ 4 વ્હીલ આવે ને એ બાસનું છે. જે અહીંયા નીચે નાખી દીધું હતું એ આપણે ઉપર બાંધી દીધું એટલે કબૂતરનું નિવાસ સ્થાન થઈ ગયું. એટલે આજનો દિવસ સમાપ્ત થાય છે અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખજો કે કેવા વિડીયો બને છે એવું, એટલે અમને ખબર પડે કે કેવા વિડીયો અમારે બનાવવા. તો ચાલો હવે સફરના મજા લ્યો.